નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન. જોઈએ આપણે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન. આ સોલ્યુશન તમને ક્યાં જોવા મળવાનું છે તો કે અક્ષરમ પાઠશાલા નામની જે યુટ્યુબ ચેનલ છે એ ચેનલ ઉપર તમને આ પેપર સોલ્યુશન જોવા મળવાનું છે. આ પેપર સોલ્યુશન જો તમે નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બીજું કે જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો વોટ્સએપનો જે લોગો છે એની ઉપર તમે જો ક્લિક કરશો તો તમે વોટ્સએપમાં પણ જોડાઈ શકશો અને તમે આ તમામ બોર્ડના વિષયના જે પેપર સોલ્યુશન છે એ તમે જોઈ શકશો. અને બીજું કે અમારી એક એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર અક્ષરમ પાઠશાલા, એને તમે જરૂરથી ડાઉનલોડ કરજો. એ એપ્લિકેશનમાં તમને નીચેની આ જે વસ્તુઓ છે એ તમને જોવા મળવાની છે જે તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે. શું શું જોવા મળશે તો પહેલું, તમામ ધોરણ જે છે તમામ ધોરણના તમામ પાઠ્યપુસ્તકો તમને આ એપ્લિકેશનમાં જોવા મળવાના છે. બીજું, ધોરણ 10 અને ધોરણ 12 આ બંને બોર્ડના જે ધોરણ છે એના માર્ચ 2017 થી માર્ચ 2025 સુધીના તમામ વિષયના બોર્ડના પેપર પણ તમને આ એપ્લિકેશનમાં જોવા મળશે. અને ત્રીજું, અને જે તમારા માટે ખૂબ જ અગત્યનું છે, દરેક ધોરણનું અગત્યનું પીડીએફ મટીરિયલ તમને દરેક ધોરણનું અગત્યનું જે પીડીએફ મટીરિયલ અમારા દ્વારા જે તૈયાર થયું છે એ પણ તમને આ એપ્લિકેશનમાં જોવા મળવાનું છે. તો અમારી આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે અક્ષરમ પાઠશાલા, એને તમે જરૂરથી ડાઉનલોડ કરજો. જોઈએ આજે જે ધોરણ 12 કોમર્સમાં જે આંકડાશાસ્ત્ર વિષયનું જે પેપર હતું એ એકંદરે સાવ સહેલું હતું. એનો આપણે વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન આપણે જોઈએ. જો પહેલો એમસીક્યુ છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તમને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરી છે કે જીવન નિર્વાહ સૂચકાંક જે છે એના રચનામાં કયો ભાવ ધ્યાનમાં લેવાય તો કે છૂટક ભાવ. કયો ભાવ ધ્યાનમાં લેવાય તો કે છૂટક ભાવ. તો જવાબ આવશે ડી, છૂટક ભાવ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર બીજો, જો આધાર વર્ષ 2023ના સાપેક્ષમાં વર્ષ 2024માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2024ના ભાવનો સૂચકાંક કેટલો થાય? તો જે આ ખરીદ શક્તિ, નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે એ સૂત્ર પરથી તમે ગણતરી કરો તો પ્રેક્ટિકલી જે જવાબ આવે છે એ છે જવાબ સી, 133.33. તો જવાબ આવશે સી, 133.33. ત્યાર પછી એમસીક્યુ નંબર 3, સાવ સહેલો એમસીક્યુ છે અને એ વારંવાર પૂછાતો એવો એમસીક્યુ છે કે સહશબ્દાંક આર આનો વિસ્તાર કેટલો? સહશબ્દાંક આર છે એનો જવાબ કેટલો આવે, એનો વિસ્તાર કેટલો છે તો કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. જવાબ આવે છે સી, -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. એટલે કે -1 કે તેથી નાના અને +1 કે તેથી નાના, અને અંદરનો જવાબ આર નો આવે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતમાં rx બરાબર ry એટલે કે x ના ક્રમ અને y ના ક્રમ એ બંને સરખા હોય તો r ની કિંમત શું થાય? તમને એમ કીધું છે કે x ના ક્રમ ઇઝ ઇક્વલ ટુ y ના ક્રમ, એ બે સરખા હોય તો r નો જવાબ શું આવે? હવે સમજો કે x અને y ના ક્રમ સરખા હોય તો બધો જ d શું થાય? 0. બધાનો સ્ક્વેર કરી એટલે d સ્ક્વેર એ શું થાય? 0. એટલે કે સિગ્મા d સ્ક્વેર કેટલો થાય? 0 થાય. રેડી? હવે સિગ્મા d સ્ક્વેર 0 એને તમે સૂત્રમાં મૂકો કે ક્રમાંક સહસંબંધનું સૂત્ર છે r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર માઈનસ 1. હવે અહીંયા d સ્ક્વેર 0 મૂકો તો કે 6 ગુણ્યા 0 એટલે 0. એને કોઈ પણ n હોય, અંશ 0 એટલે છેદ 0, તો 1 માંથી 0 બાદ કરો
1 માંથી 0 બાદ કરો તો શું જવાબ આવે? 1. તો જવાબ આવશે +1. સી. રેડી? તો ચોથા MCQ નો જવાબ આવે છે સી 1. ત્યાર પછી MCQ નંબર 5. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો આ પણ મોસ્ટ ટાઈમ MCQ છે જે વારંવાર પૂછાય છે. નિયત સંબંધ રેખા બી એ કયા બિંદુમાંથી પસાર થાય છે? તો x બાર માઇનસ y બાર. રેડી? એનું આપણું આવું સૂત્ર છે a બરાબર y બાર માઇનસ bx બાર. તો b આ બે બિંદુમાંથી પસાર થાય છે એટલે જવાબ આવશે x બાર અને y બાર. છઠ્ઠો MCQ છે કે બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચિતતાનો અંક એટલે શું? નિશ્ચિતતાના અંકને શું કહેવાય? r નો સ્ક્વેર કહેવાય. નિશ્ચિતતાના અંકને શું કહેવાય? r નો સ્ક્વેર. તો r એટલે શું થાય? સહશબ્દાંક. r એટલે શું થાય? સહશબ્દાંક. તો જવાબ આવશે સહશબ્દાંકનો વર્ગ. r એટલે સહશબ્દાંક, એનો સ્ક્વેર એટલે સહશબ્દાંકનો વર્ગ, એટલે નિશ્ચિતતાનો અંક એટલે સહશબ્દાંકનો વર્ગ થશે. ત્યાર પછી 7મો MCQ છે ચોમાસામાં કોઈ એક કંપનીના છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે? ચોમાસામાં કોઈ એક કંપનીની છત્રી જે છે એનું વેચાણ વધે અથવા ઘટે તો એ શું દર્શાવે છે? કઈ વધઘટ દર્શાવે છે? તો પેલું તો ચોમાસું છે ને એક મોસમ કહેવાય, ઋતુ કહેવાય. તો સીધો જવાબ આવે મોસમી વધઘટ. રેડી? શું જવાબ આવે? સી, મોસમી વધઘટ. નેક્સ્ટ ત્યાર પછી 8મો MCQ છે કે સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. સામયિક શ્રેણી છે એનો નિરપેક્ષ ચલ કયો? તો કે ટી. જવાબ શું આવે? ટી. સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કે તો ટી આવે અને સાપેક્ષ ચલ કે તો yt આવે. એના પછી નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો કયા યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ અનંત છે? આ જે 4 યાદચ્છિક પ્રયોગો આપ્યા છે એમાંથી કોનો નિદર્શાવકાશ અનંત સુધી જાય? તો કે બે પાસા ઉછાળવા તો એના પરિણામ નિશ્ચિત હોય એટલે કે એને શાંત કહેવાય. બીજું, ઓફિસમાંથી 2 કર્મચારી પસંદ કરવા તો એ ઓફિસમાંથી કુલમાંથી 2 કર્મચારી પસંદ થઈ શકે તો એ પણ શાંત નિદર્શાવકાશ કહેવાય. ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું, ચલો આને અનંત કહેવાય. કોઈ પણ ઇલેક્ટ્રિક બલ્બ હોય એનું આયુષ્ય તમે કલાકમાં માપો તો કેટલી કલાક ચાલશે એ આપણને ખબર છે નહીં. 1 કલાક ચાલે, 2 કલાક ચાલે, 10 કલાક ચાલે, અનંત સુધી એ ક્યાં એના પરિણામ રોકાશે એ આપણને ખબર નથી. એટલે જવાબ આવશે સી, ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. આ પ્રયોગ છે ને એ અનંત છે. રેડી? 10મો MCQ છે લીપ વર્ષ ન હોય એટલે કે સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે એની સંભાવના કેટલી? સામાન્ય વર્ષ હોય એના ફેબ્રુઆરી માસના દિવસ કેટલા? તો કે 28 દિવસ. કેટલા દિવસ? 28 દિવસ. સામાન્ય વર્ષ હોય એનો ફેબ્રુઆરી મહિનો હોય તો એના કેટલા દિવસ હોય? 28. તો 28 દિવસમાં 4 અઠવાડિયા આવે. બરાબર? એક અઠવાડિયાના 7 દિવસ તો 7 ચોગ 28. તો 4 અઠવાડિયા આવે. 4 અઠવાડિયા પ્રમાણે બધાય વાર 4 વખત આવે. ફેબ્રુઆરી માસ હોય, સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય તો એના 28 દિવસ હોય તો દરેક વાર 4 વખત આવે. 5 વખત એકેય વાર આવતો નથી. આપણને એવું કીધું 5 સોમવાર આવે એની સંભાવના, તો 5 સોમવાર પોસિબલ નથી એટલે એની સંભાવના કેટલી થાય? 0. એનો જવાબ આવતો નથી. ત્યાર પછી 11મો MCQ છે નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? નીચેનામાંથી 4 તમને ઓપ્શન આપ્યા છે એમાં સતત ચલ કયો? તો કે જો કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા તો એ નિશ્ચિત છે, એને આપણે ગણી શકાય એટલે કે પૂર્ણાંક જવાબ આવે તો એ નથી, એ અસતત ચલનું ઉદાહરણ છે. બીજું, વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય એવા દિવસની સંખ્યા, તો દિવસ પણ પૂર્ણાંકમાં જ આપણે દર્શાવીએ. ત્રીજું, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન, તો તાપમાન છે ને અપૂર્ણાંકમાં દર્શાવી શકાય. અસતત ચલનું ઉદાહરણ રહ્યું અપૂર્ણાંક આવે તો જવાબ આવશે સી, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન. કુટુંબમાં બાળકોની સંખ્યા પૂર્ણાંક જ હોય, બરાબર? એ અપૂર્ણાંકમાં દર્શાવી શકાય નહીં, માટે જવાબ શું આવે? દિવસ દરમિયાન મહત્તમ તાપમાન એ સતત ચલનું ઉદાહરણ છે. ત્યાર પછી
12મો MCQ છે કે એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે ex બરાબર 5 ex નો સ્ક્વેર બરાબર 35 તો આ વિતરણનું વિચરણ શું થાય? તમને વિચરણ પૂછ્યું છે તો વિચરણનું સૂત્ર શું? તો કે વિચરણનું સૂત્ર ex નો સ્ક્વેર માઈનસ ex એનો સ્ક્વેર. રેડી? ex નો સ્ક્વેર માઈનસ ex એનો સ્ક્વેર. તો જો ex નો સ્ક્વેર તમને આપ્યા છે 35 માઈનસ ex એ આપ્યા છે 5 અને એનો સ્ક્વેર કરવાનો છે. 5 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 25. તો 35 માઈનસ 25 એટલે શું જવાબ આવે? 10. રેડી? 35 માંથી 25 જાય તો કેટલા આવે? 10. તો 12મા MCQ નો જવાબ આવશે ડી 10. એના પછી 13મો MCQ જોઈએ આપણે. એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 12/7 છે તો આ વિતરણ કેવું બને? તો તમે ગણતરી કરો તો આ વિતરણ કેવું બને છે? ઋણ વિષમ બને છે. રેડી? તો આ વિતરણની વિષમતા કેવી હોય? ઋણ હોય. નેક્સ્ટ 14મો MCQ છે પ્રામાણિક પ્રામાણ્ય ચલનો મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયો છે? તો કે આ ગુણધર્મ છે. પ્રામાણિક પ્રામાણ્ય ચલ એનો મધ્યક 0 હોય અને વિચરણ 1 હોય. મધ્યક 0 અને વિચરણ 1 એટલે કે ઓપ્શન એ. ત્યાર પછી પ્રામાણ્ય વક્રમાં મ્યુ થી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય? પ્રામાણ્ય વક્ર જે હોય આ પ્રકારની ઘંટાકાર સ્વરૂપની આકૃતિ હોય, બરાબર? તો આમાં બરાબર મધ્યમાં આપણે જઈએ મધ્યક એટલે કે 0 એની જમણી બાજુ, તો જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું? આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, તો કોઈ પણ બાજુનું તમને ક્ષેત્રફળ કે કુલ ક્ષેત્રફળ રહ્યું ને 1 હોય, કોઈ એક બાજુનું ક્ષેત્રફળ પૂછે કે ડાબી બાજુ અથવા જમણી બાજુ, તો કોઈ એક બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5 હોય. એટલે જવાબ આવે બી 0.5. ત્યાર પછી 16મો MCQ છે પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક 15 અને 11 છે તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? ચલો, મધ્યક તમને કીધો, મધ્યક એટલે મધ્યસ્થ થાય. મધ્યક મધ્યસ્થ ને બહુલક ત્રણેય સરખા. આપણી પાસે મધ્યસ્થનું સૂત્ર છે તો મધ્યક એટલે મધ્યસ્થ એ 15 છે. પ્રથમ ચતુર્થક એટલે Q1 એ 11 છે. તો તમને તૃતીય ચતુર્થક એટલે કે Q3 શોધવાનું કીધું છે. તો મધ્યસ્થનું સૂત્ર શું છે? m બરાબર Q3 પ્લસ Q1 ભાગ્યા 2. હવે મધ્યસ્થ તમને આપ્યો છે 15, Q3 આપણે શોધવા છે, Q1 આપ્યા છે 11/2. આ 2 ને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ તો 15 દુ 30 બરાબર Q3 વત્તા 11. રેડી? Q3 વત્તા 11. આ 2 ને આપણે ગુણાકારમાં લઈ ગયા. હવે આ 11 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. એટલે કે 30 ના 30 એમ ના 11 આ બાજુ એટલે માઈનસ બરાબર Q3. તો 30 માંથી 11 જાય તો કેટલા વધે? તો કે 19 વધે. તો જવાબ શું આવે? 19. રેડી? આમાં ગણતરી કરવી પડે. ગણતરીથી તમને સરળતાથી જવાબ મળી જશે. ત્યાર પછી 17મો MCQ છે માનાંકમાં x - 5 લેસ ધેન 0.25 એને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. હવે જો માનાંકમાં x માંથી જે બાદ થતી હોય એ કિંમતને a કહેવાય. તો a બરાબર શું છે? 5. અને માનાંકની બહાર જે કિંમત હોય એને શું કહેવાય? ડેલ્ટા. ડેલ્ટા કેટલા છે? 0.25. આને તમારે સામીપ્યમાં લખવાનું છે. તો સામીપ્ય સ્વરૂપ આવું છે n a અને ડેલ્ટા. તો બસ આમાં કિંમત જ મૂકવાની છે. a ની કિંમત 5 અને ડેલ્ટાની કિંમત 0.25. તો 5 અને 0.25 આ રહ્યો જવાબ. રેડી? ઓપ્શન ડી 5 અને 0.25 આ સામીપ્ય સ્વરૂપમાં દર્શાવ્યું છે. નેક્સ્ટ ત્યાર પછી 18મો MCQ છે કે વિધેય y બરાબર 10 - 3x હોય અને x ની કિંમત -3 હોય તો y કઈ કિંમતને અનુલક્ષે? એટલે કે y કેટલો થાય? તો તમે આ વિધેયમાં x ની કિંમત મૂકી દો કે 10 - 3 x ની કિંમત આ x ની જગ્યાએ મૂકી દો -3. તો 10 ના 10 એમ ના માઈનસ માઈનસ પ્લસ 3 તરી
9 તો 10 ને 9 19, જવાબ આવશે સી 19. રેડી? તો આ પણ ગણતરીથી તમને સરળતાથી જવાબ મળી જશે. ત્યાર પછી 19મો MCQ છે y બરાબર ax ની n ઘાત, જ્યાં એ અચળ સંખ્યા હોય તો dy ના છેદમાં dx એની કિંમત શું થાય, એટલે કે વિકલિત આપણે કરવાનું છે. તો ax ની n ઘાત એનું આપણે વિકલિત કરીએ તો ax ની n ઘાત આપણે આનું વિકલિત કરવાનું છે. તો a નો a એમ નામ, જે ઘાત હોય x ની એ આપણે નીચે લઈ આવીએ, x એમ નામ, એમાંથી એક ઓછી ઘાત કરીએ એટલે n માઈનસ 1. તો કે a ઇન્ટુ n x ની n માઈનસ 1 ઘાત. તો આવો MCQ ક્યાં છે? તો કે આ રહ્યો જવાબ બી, an x ની n માઈનસ 1 ઘાત. ત્યાર પછી 20મા MCQ માં તમને સૂત્ર પૂછ્યું છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો કે -p ના છેદમાં x ઇન્ટુ dx ના છેદમાં dp. આ પણ મોસ્ટ ટાઈમ MCQ છે જે વારંવાર પૂછાય છે. તો એનો જવાબ આવશે -p ના છેદમાં x ઇન્ટુ dx ના છેદમાં dp. તો આવા જ સરળ MCQ આજે આપણને આંકડાશાસ્ત્રના પેપરમાં પૂછ્યા હતા. ત્યાર પછી હવે જોઈએ આપણે વિભાગ બી. વિભાગ બી માં પણ કેટલાક પ્રેક્ટિકલ પ્રશ્ન પણ પૂછ્યા છે અને ઘણા બધા થિયરિકલ પ્રશ્ન પણ છે. જોઈએ આપણે પહેલું, ફુગાવાનો દર શોધવાનું સૂત્ર શું થાય? ફુગાવાનો દર શોધવાનું સૂત્ર શું થાય? તો કે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આ પ્રકારનું સૂત્ર ફુગાવાના દર શોધવાનું સૂત્ર છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે 22મો પ્રશ્ન, કે વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? વિકર્ણ આકૃતિ એટલે કે જે આલેખ છે એની મુખ્ય મર્યાદા શું? તો કે બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાનું માપ સહસંબંધનું મળતું નથી. વિકર્ણ આકૃતિ છે એમાં બે જે ચલો હોય સહસંબંધિત ચલો, એના દ્વારા વિકર્ણ આકૃતિથી ધનિષ્ઠતાનું સહસંબંધનું માપ મળતું નથી. આ એની મુખ્ય મર્યાદા છે. એના પછી છે 23મો પ્રશ્ન, કે માપના પરિવર્તનથી જો x અને y આ બંને ચલની કિંમતો બમણી કરી દેવામાં આવે તો નિયત સપ્તાંક બદલાય? સ્કેલ પરિવર્તન જે છે, માપના પરિવર્તનથી x અને y આ બંને ચલની કિંમત બમણી કરી દો, એટલે કે cx 1/2 કરી દો અને cy એને પણ 1/2 કરી દો, તો નિયત શબ્દાંક બદલાય? તો કે ના, નો બદલાય. બે સરખું થાય, બેમાં બમણી કિંમત કરો તો નિયત શબ્દાંકનું માપ બદલાતું નથી. તો આમાં તમારે ખાલી એક જ શબ્દમાં જવાબ લખવાનો, તો ના. બરાબર, નિયત શબ્દાંકનું માપ બદલાશે નહીં. એના પછી 24મો પ્રશ્ન છે, ચલ y ની 7 સપ્તાહની માહિતી પરથી અન્વયોજન કરેલ સુરેખ સમીકરણ y કેપ બરાબર 25.1 માઈનસ 1.5 t હોય તો 8મા સપ્તાહની y ની કિંમતનું અનુમાન આપણે કરવાનું છે. તમને સમીકરણ આપ્યું છે 25.1 માઈનસ 1.5 t અને 8મો સપ્તાહ 1 થી 7 સપ્તાહ, તો એનો t 1 થી 7 થાય. તો 8મા સપ્તાહનો t કેટલો થાય? 8. તો આ t ની જગ્યાએ તમારે 8 મૂકવાના છે. 25.1 માઈનસ 1.5 અહીંયા તમે મૂકી દો 8. ચલો, 25.1 માઈનસ 1.5 ગુણ્યા 8, 15 × 8 120, એટલે કે 12.0. 25.1 માંથી 12.0 બાદ કરો એટલે કેટલા આવે? 13.1 આવે. તો આનો જવાબ આવશે 13.1. રેડી? તો આને પ્રેક્ટિકલ રીતે તમારે જવાબ લખવો પડશે. 25મો પ્રશ્ન છે, પરસ્પર નિવારક ઘટનાની વ્યાખ્યા લખો. પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય? સંભાવનાનો પ્રશ્ન છે. તો કે નિદર્શ અવકાશ u ની બે ઘટના હોય, ઘટના a અને ઘટના b. આ બંને ઘટનામાં જો a છેદ b ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ થતો હોય તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. નિદર્શ અવકાશ u એની બે ઘટના હોય, એની આકૃતિ પણ છે. બરાબર? તો નિદર્શ અવકાશ u એની બે ઘટના હોય a અને b,
તો ઈ એ અને બી માટે a છેદ b ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ થાય તો એને પરસ્પર નિવારક ઘટના કહી શકાય. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે તો તેનો પ્રાચલ n ની કિંમત શોધો. ચલો, મધ્યક તમને કીધો, મધ્યક એટલે np બરાબર કેટલા છે 9. અને બીજું આગળ તમને એવું કીધું કે સમમિત દ્વિપદી વિતરણનો ગુણધર્મ છે કે દ્વિપદી વિતરણ સમિત ક્યારે હોય અથવા સમિત દ્વિપદી વિતરણમાં p અને q ની કિંમત કેટલી તો કે 1/2. p પણ 1/2, q પણ 1/2. તો p 1/2 છે. સમિત દ્વિપદી વિતરણ એની સફળતાની સંભાવના એટલે p કેટલો 1/2. તો હવે તમારે n શોધવાનો છે તો np ના સૂત્રમાં p ની કિંમત મૂકી દો. n એમ નામ p ની કિંમત 1/2 બરાબર 9. તો 2 ને 9 વડે ગુણાકારમાં લઈ જાઓ તો n બરાબર 9 દુને 18. તો આનો જવાબ કેટલો આવશે 18. રેડી? n ની કિંમત કેટલી થાય તો કે 18 થશે. 27મો પ્રશ્ન તમને પૂછ્યો છે, પ્રામાણિક પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે. આ વિધાન સાચું કે ખોટું? તમારે ખાલી સાચું છે ખોટું એ તમારે જણાવવાનું છે. તો આ વિધાન સાચું છે. આ વિધાન કેવું છે? સાચું. પ્રામાણિક પ્રાપ્તાંક રહ્યો એના માપના એકમથી મુક્ત જોઈએ. આ વિધાન કેવું છે? સાચું છે. રેડી? ચલો, એના પછી 28મો પ્રશ્ન છે, એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 12 હોય તો પ્રમાણિત વિચલનની કિંમત શું થાય? હવે સરેરાશ વિચલનની તમને લગભગ કિંમત આપી દીધી છે. સરેરાશ વિચલનની લગભગ કિંમત કેટલી છે? 4/5 સિગ્મા. એમાં સરેરાશ વિચલન આપી દીધું 12. તો 12 બરાબર 4/5 સિગ્મા. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન થાય. તો આ 5 ને ગુણાકારમાં લઈ જાઓ તો 12 પંચુ 60. 60 બરાબર 4 સિગ્મા. તો સિગ્મા બરાબર કેટલા થાય? 15. તો આનો જવાબ કેટલો આવશે? 15. રેડી? પ્રમાણિત વિચલન કેટલું થાય તો કે 15 થશે. એના પછી 29મો પ્રશ્ન છે કે લિમિટેડ x - 1 4x + k બરાબર 6 હોય તો k ની કિંમત કેટલી? સાવ સરળ પ્રશ્ન છે. તમને x ની કિંમત -1 આપી છે, x ની જગ્યાએ મૂકી દો કે 4 x ની કિંમત -1 + k બરાબર 6. 4 × 4 કેવા 4? -4. તો k બરાબર આ 6 ના 6 એમ નામ રાખવું. 4 × 4 -4 આમ લઈ જાઓ તો કેવા થાય? +4. તો 6 ને 4 કેટલા? 10. તો એનો જવાબ શું આવે? k બરાબર 10. રેડી? તો અહીંયા k ની કિંમત તમને મળશે 10. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો. તો સીમાંત ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદન x માં જેટલા ફેરફાર કરવામાં આવે એટલા સીમાંત ખર્ચમાં એ અંશે કેટલો ફેરફાર થાય છે એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. એટલે કે dc/dx સીમાંત ખર્ચને આપણે c વડે દર્શાવીએ છીએ. રેડી? તો આ છે બી વિભાગના 10 પ્રશ્ન જે પણ એકંદરે સરળ હતા, જેના 20 MCQ અને 10 1 માર્ક્સના પ્રશ્ન સાચા હોય એ જરૂરથી કોમેન્ટ કરજો અને એમને જણાવજો કે કોના 30 માર્ક્સ તમને મળી રહ્યા છે. આગળના દાખલા બધા સરળ જ છે. મુખ્ય તમારે જોવાનો છે એ વિભાગ અને બી વિભાગ. ઓકે.